નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આજે ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હતો અને આજે અંતિમ દિવસે ગૃહમાં ગુજરાત સરકાર દ્વારા વિશેષ કોર્ટ વિધેયક પસાર કરવામાં આવ્યું છે। આ બિલમાં જે પ્રાવધાન છે તેનાથી ભ્રષ્ટાચારી વિરુદ્ધ સરકાર ગાળીઓ કસવાની તૈયારી કરી રહી છે। કોઈપણ સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા પકડાય અને તેમાં જે કાર્યવાહી કરવામાં આવે તેમાં જો 3 વર્ષની સજાની જોગવાઈ હોય તો સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। સાથે જ કાયદાને કડક રૂપ આપતા બિલમાં જોગવાઈ છે કે ભ્રષ્ટાચાર કરતા પકડાયેલ અધિકારી કર્મચારીની અનૈતિક કમાણી જપ્ત કરવામાં આવશે। તેમાં સ્થાવર અને જંગમ મિલકતનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટ અધિકારીની જે મિલકત જપ્ત કરવામાં આવશે તેની રકમ જો 1 કરોડથી વધુની હશે તો તે મિલકતની બોલી બોલાવીને જે રકમ પ્રાપ્ત થાય તે રકમથી ગરીબ અને સામાન્ય લોકોને મદદ કરવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ ડ્રગ્સ અને દારૂનું વેચાણ કરનાર આરોપીઓ સામે પણ આકરા નિયમોની જોગવાઈ કરાઈ છે। આ બિલમાં ઉલ્લેખ કરાયો છે કે ડ્રગ્સ અને દારૂનું વેચાણ કરનાર લોકો વારંવાર પકડાય તો તેમની પણ સંપત્તિ જપ્ત કરવામાં આવશે। સાથે જ આવા ગુનેગારોની સંપત્તિ તેમના પરિવારજનો કે સગા સંબંધીના નામે હશે અને તે ખોટા રસ્તે બનાવાયેલી સંપત્તિ પુરવાર થશે તો પણ તે સંપત્તિ જપ્ત કરવામાં આવશે। આ બિલને મંજૂરી મળતા ગુજરાતના આ પ્રકારના લોકો ઉપર તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે અને આવા લોકો પર કેસ ચલાવીને 1 વર્ષની અંદર તેનો ચુકાદો આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે। ભ્રષ્ટ લોકોના વધતા કિસ્સા મુજબ આવા લોકો પર ગાળીઓ કસાવો તો અનિવાર્ય બન્યો જ છે અને ડ્રગ્સ અને દારૂનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી થવાની પણ તાતી જરૂરિયાત છે જ। પણ શું આ પ્રકારના કાયદાથી આપણે ભ્રષ્ટાચાર પર રોક લગાવી શકીશું? સરકાર ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા આ બિલના આધારે વધુ આકરું વલણ અપનાવવા જઈ રહી છે। ત્યારે ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને ડામવા સરકારનું આ વિશેષ પગલું કેટલું કારગત નીવડશે અને વિશેષ તો એ કે આ બિલ અને તેમાં જે જોગવાઈઓ છે તેમાં વિપક્ષનું શું વલણ છે? કાયદા સાથે જોડાયેલા લોકો આના અમલીકરણ માટે શું માની રહ્યા છે તે જાણવું અને ચર્ચવું જરૂરી બની રહ્યું છે। ત્યારે આ જ મુદ્દા પર કરીશું આજે મહામંથન। આ પકડાયેલા વ્યક્તિની જે અનૈતિક કમાણી જગ્યાઓ ભેગી કરી હોય, ગાડીઓ હોય, બંગલાઓ હોય, મકાનો હોય, જેની કિંમત 1 કરોડ ઉપર થતી હોય તો એને તાત્કાલિક જપ્ત કરી બોલી બોલાવરાવી એમાંથી પ્રાપ્ત થયેલી રકમના માધ્યમથી રાજ્યના ગરીબ, મધ્યમ વર્ગ અને શોષિત પરિવારોને વિવિધ યોજનાઓ થકી લોકોને મદદ પહોંચી શકે તે માટે આ પ્રકારની પ્રોપર્ટીઓના ઓક્શન કરવામાં આવશે। જે વારંવાર નાની મોટી છટકબારીઓના કારણે દારૂ વેચે, પકડાઈ, છૂટે, પરંતુ વેપાર ચાલુ રાખીને જે રૂપિયા ભેગા કરે અને આ નાના ગુનેગારો જે ગુંડા થાય એનું એક સૌથી મોટું કારણ હોય તો એને આ કમાયેલી રકમ અને એનાથી ભેગા કરેલા જે રૂપિયાઓ હોય છે એના કારણે મૂંગાઘાટ વકીલો રાખીને છૂટવામાં સફળ થતા હોય છે। આવા લોકોને રોકવા માટે, આવો કોઈ બી ગુનેગાર ગુંડો ના બની જાય તે માટે આવા લોકોની બી પ્રોપર્ટીઓ જપ્ત કરવામાં આવશે। તમે નિયમોની બહાર એટલે કે તમે આવા ગુનાઓ થકી મેળવેલી કોઈ બી રકમ હોય, કોઈ બી ઇન્કમ હોય, એ તમે કોઈના થકી બી પ્રોપર્ટી લો, પરંતુ ગુનો જ્યારે બને છે ત્યારે આ પ્રકારના બધા જ કિસ્સાઓની અંદર એ કોઈ બી વ્યક્તિના નામની પ્રોપર્ટી હોય, પરંતુ જો આ ટ્રેલ સાબિત થતી હોય તો એ પ્રોપર્ટીઓ બી જપ્ત કરવામાં આવશે।
ભ્રષ્ટાચાર અને ગુનાખોરીનું દૂષણ આખાય ગુજરાતમાં વકરતું દૂષણ બની ચૂક્યું છે. એક પણ ખાતું કે એક પણ ટેબલ ભ્રષ્ટાચાર વગરનું શોધવું હોય તો કવાયત કરવી પડે તેવી સ્થિતિ છે. તેવામાં આ દિશામાં સરકારનું પગલું બેશક સરાહનીય છે, પણ શું તેને સરકાર જે આશયથી રજૂ કરી રહી છે તેને તે રીતે અમલ કરી શકશે ખરી? આપણા દેશમાં કેટલાય કાયદા છે તો તેના લીરે લીરા ઉડાવનારા આરોપીઓ પણ છે. કાયદાને તોડવા મરોડવાની છટકબારીઓ પણ છે અને તેની અમલવારીની સામે અનેક સવાલો પણ છે. તેવામાં વધુ આ એક પગલું છે, તેના અમલીકરણ અને પારદર્શિતા સામે ઉઠતા સવાલોની ચર્ચા આપણે કરવી છે. સૌથી મોટો સવાલ તો એ છે કે વિજિલન્સમાં કેટલીય અરજીઓ પેન્ડિંગ પડી છે, જેમનું કામ જ આવા અધિકારીઓની સામે તપાસ કરવાનું છે. એ પેન્ડિંગ અરજીઓને કારણે તેમના કચ્ચા ચિઠ્ઠા જ ખુલી શકતા નથી. એસીબી જેવી શાખાઓ છે તેમની પણ આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની જવાબદારી છે, પણ ક્યારેક તેમાં પણ કોઠી ધોઈને કાદવ નીકળે તેવો ઘાટ સર્જાય છે. તો વળી આપણા ત્યાં કોર્ટની પ્રક્રિયા પણ કેવી રીતે ચાલે છે તે પણ એક ચર્ચવાનો મુદ્દો એટલા માટે બને કે કેટલીય જગ્યાઓ પર ખાલી પડી છે જજીસની જગ્યાઓ, અને તે કમીને કારણે આપણે કેટલાય કેસના નિરાકરણમાં આગળ નથી વધી શકતા. કેટલીય મેટર અભરાઈએ ચડી જાય તેમ ઢીલી ગતિએ કામ કરવા મજબૂર ન્યાય પ્રણાલી બની છે. ત્યારે એક વર્ષમાં આ કાયદાની રૂએ સજા કેમ કરી આપી શકીશું તે પડકાર બેશક બનશે. આપણે ત્યાં કેટલાક અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી હતી, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે સાગઠિયા. આવા લોકોના બ્લેક મનીથી ડેડ ઇન્વેસ્ટમેન્ટ પણ વધ્યું અને આવા લોકોનું આ કાળું ધન વ્યાજ વટાવ જેવા ધંધામાં રોકાયું અને તે દૂષણ પણ વધ્યું. તેના કિસ્સા અને તેના કારણે વધતા આત્મહત્યાના બનાવોથી આપણે ક્યાં અજાણ છીએ? આ પ્રકારનો કાયદો ઉત્તર પ્રદેશમાં પણ અમલી છે, જેને ગુજરાત સરકાર પણ લાગુ કરવા જઈ રહી છે, પણ તેને અમલ કરવામાં જે પડકારો છે તેના પર જો બારીકાઈથી વિચારવામાં આવે ને તે પડકારોને પાર કરવામાં આવે, પારદર્શિતાથી અમલ કરવામાં આવે તો આપણા રાજ્યને ગુનાખોરીનું દૂષણ અને ભ્રષ્ટાચારના ભોરિંગથી બચાવી શકીએ. આ મુદ્દા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો છે જે ચર્ચવા જરૂરી બન્યા છે. ત્યારે આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. ભાજપમાંથી નેતા હિરેનભાઈ કોટક આપણી સાથે જોડાયા છે, એડવોકેટ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે આપણી સાથે, અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના નેતા યોગેશભાઈ રવાણી થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. ત્યાં સુધી આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. હાર્દિકભાઈ, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયકની જે જોગવાઈ આજે જાહેર કરવામાં આવી છે, જે બિલ પસાર કરવામાં આવ્યું છે સર્વાનુમતે, કેવી રીતે જોઈ રહ્યા છો અને કેટલું ફાયદાકારક આપણા ગુજરાતને વધુ આપણે સાફ અને સ્વચ્છ બનાવવામાં, ગુનાખોરીથી દૂર કરવામાં, આ તમામ દૂષણોથી પર કરવામાં એને લાગુ કરી શકીશું અને સાચા અર્થમાં તે આપણે અમલવારી કરી શકીશું? જે સમાજની અંદર જે દૂષણો છે, જે ગુનાખોરીઓ છે, એના અલગ અલગ પ્રકાર છે. જી, એક સાદી ભાષામાં જાણીએ આપણે કે જેમ ડોક્ટર્સ હોય છે કે શરીરમાં અને દુનિયામાં ઘણા બધા રોગ છે, એમાં સ્પેશિયલાઇઝેશન હોય, એવી જ રીતે આ કોર્ટ પણ એક સ્પેશિયલાઇઝેશન રોગ, જે ભ્રષ્ટાચારનો રોગ છે, ભ્રષ્ટાચારનો ગુનો છે, એના માટેની એક સ્પેશિયલાઇઝેશન વાળી આ કોર્ટ બની છે. એસીબી જે એન્ટી કરપ્શન બ્યુરોથી ચાલતી અને જે એન્ટી કરપ્શનનો જે કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે. એટલે એના દ્વારા કોઈ પણ જજને, જયારે ડિસ્ટ્રિક્ટ જજને નીમવામાં આવે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ હોય એ કેડરના લેવલના હોય કે જિલ્લા કક્ષાના જજ હોય, એ હંમેશા સ્પેશિયલ કોર્ટ જ હોય છે. પરંતુ આ એક કોર્ટ્સને પણ પાવર આપવામાં આવ્યો. કોર્ટ કઈ રીતે કરે? કાયદા કોણ બનાવે? વિધાનસભા અને સંસદ બનાવે. એ કાયદાનું અમલ અને કાયદેસરતા જાળવીને એની જે પુરાવા લઈ અને એનું મૂલ્યાંકન કરીને કોર્ટ ચાલતી હોય છે. તો આ કાયદાની અંદર જયારે જોગવાઈ આવે ત્યારે કાયદાના જે અમલ કરાવનારા કે એનું જે પ્રમાણ કરનારા જે જજીસ છે એને પણ પાવર મળે છે. તો એ પાવર મળવો એ ખૂબ મહત્વની વાત છે. આમાં જયારે ટાઈમ બાઉન્ડ આપવામાં આવ્યું છે કે 1 વર્ષની અંદર થશે, ઘણા બધા સારા સારા પોઈન્ટ છે કે જે ખરેખર જરૂરિયાત હતી. જયારે કાયદો બને, જેમ વ્યક્તિ એ વાંદરામાંથી થઈને આજે આપણે આ લેવલ પર પહોંચ્યા છે, એમ કાયદો પણ પોતાની એક જર્ની કરે છે. જયારે 1950માં આપણા જે કાયદાઓ આવ્યા, આપણા સંશોધનો થયા, સમય પ્રમાણે બદલાતા થયા. જયારે કાયદા બન્યા ત્યારે કમ્પ્યુટર્સ હતા જ નહીં. જયારે એન્ટી કરપ્શનનો કાયદો બન્યો ત્યારે અત્યારે જે રીતે પૈસા લેવાય છે એવી બધી મોડસ ઓપરેન્ડીઝ માટેની એ વસ્તુઓ જ નથી. તો આ બધા વચ્ચે સંશોધન થયા અને આજે સમયની જરૂરિયાત પ્રમાણે જે આ થયું એ ખરેખર સરાહનીય છે. હવે આ પેલું કહેવાય ને, પહેલું પગલું લેવાયું છે, એ કેટલું કારગર થશે એ સમય જ બતાવશે. પણ ઘણા બધા સારા મુદ્દાઓ છે કે
કે જેની અંદર આમાં એક બહુ મહત્વનું બહુ સરસ વસ્તુ એ કહેવામાં આવી જી. કે કાયદાની અંદર છે ને એ દરેક વ્યક્તિ એક અલગ એન્ટિટી છે. હું અલગ છું, મારા ફાધર અલગ છે, મારી વાઈફ અલગ છે, મારું બાળક અલગ વ્યક્તિ છે. મેં કોઈ ગુનો કર્યો તો સજા ફક્ત મને જ મળે. પરંતુ આની અંદર એક જે બહુ સરસ વસ્તુ કરવામાં આવી કે 1 કરોડથી વધારેની મિલકત તમારી, તમારા કે તમારા ફેમિલીની. હવે ઘણીવાર વાઈફના નામે મકાન લીધેલું હોય, ગાડી લીધેલી હોય, પણ વાઈફ કદી કમાવા ગઈ જ નથી, એને ક્યારેય નોકરી નથી કરી, તો એના નામે પાસે પૈસા આવ્યા ક્યાંથી જેને મિલકત લઈ શકી. તો આ બધાનું મૂલ્યાંકન પણ આ કાયદા દ્વારા થઈ શકશે. એ ખૂબ જ ખરેખર મહત્વની વાત છે. અને આ જ ખરો જે છટકબારી કે ખેલ હતો આરોપી તરફે જે બચી શકશે, એ ખૂબ મહત્વનું દેખાય. જી જગદીશભાઈ, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને ડામવા માટે સરકારનું આ જે વિશેષ પગલું છે અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને તેની સાથે સાથે મહત્વપૂર્ણ બાબત કે આ પગલું લાગુ કરવા માટે, આ પગલું ભરવા માટે આપને પડકારો શું લાગી રહ્યા છે, કેવી રીતે જુઓ છો આને? જો તોરલબેન, ઉમ્મીદો પે તો દુનિયા કાયમ હૈ. જી. એટલે જેટલું થાય એટલું આપણે પેલા આશાની નજરે જોઈએ, કારણ કે નીવડે વખાણ કરીએ તો સારું. અત્યારે પ્રશંસા કરી લેવી સારી નહીં, આપણે એને આવકારીએ કમસે કમ કે ઠીક છે, ચાલો સરકારે એક કદમ ઓર આ બાબતમાં ભર્યું. પરંતુ વાત એ છે બેન કે શું આની પેલા આ બધી છૂટ હતી? અત્યારે તમે જે પાબંદી મૂકો છો એની પેલા શું અત્યારે કાયદામાં એવું છે કે 1 કરોડથી વધુની સંપત્તિ લઈ લે એને છૂટ છે, એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે, સરકારી મુલાજમને ભ્રષ્ટાચાર કરવાની છૂટ હતી? છૂટ તો નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એમાં ક્યાંય કોઈ અપરાધી ક્યારેય છૂટી શકે એમ નથી. એમાં નવા ઉમેરા કે સંશોધન બહુ કરવાની જરૂર નથી, જેવા કે સાયબર ક્રાઇમ, કે જે એ વખતમાં સાયબર ક્રાઇમ હતું નહીં એટલે તમે એ ઉંમરે સમજી શકાય. પણ સ્પેશિયલ કોર્ટ છે ને હવે તો જસ્ટિસ, નિવૃત્ત જસ્ટિસ કક્ષાના લોકો તપાસ કરશે અને હવે તો આ લોકોની સંપત્તિ જપ્ત કરશે. તો પેલા કોણે ના પાડી છે? અત્યાર સુધી એવું છે કે ભાઈ ગમે એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ હતી. એટલે વાત તમને કહું, એક વ્યક્તિની જે ગર્લફ્રેન્ડ કયો ને ચારિત્રહીન હતી અને એ દર વખત એના ઘરમાં કોઈ એક સોફા ઉપર આવી રીતે ચારિત્ર ભ્રષ્ટ થવાની વાત કરતી હતી. તો પછી એક રોજ એને બધાએ વાત કરી કે હવે તમે કરશો શું? એના પતિએ કીધું, એક દિવસ આનંદમાં આવી ગયો, બધાએ કીધું તો હવે કંઈક નક્કી, કંઈક જડબે સલાહ કાર્યક્રમ તમે કર્યો હશે. કે શું તમે કર્યું? અમે સોફા બદલાવી નાખ્યા. સોફા બદલવાથી ચારિત્ર બદલે નહીં, એમ ચિત્ર બદલવાથી ચરિત્ર બદલે નહીં. કાયદા કડક કરો કે ગમે તેવા તમે કરો, ભ્રષ્ટાચારીઓ એમ કઈ સુધરે નહીં. કારણ કે સૌથી મોટી વિટંબણા જે છે બેન, એ વિટંબણા જે છે અમલવારીની, અને વિટંબણા એવી છે ધડારૂપ સજા ન થાય ત્યાં સુધી જગતમાં કોઈ માણસ આવી રીતે ક્યાંય કોઈ કાયદાથી ફાટી પડતો નથી. અત્યારે તમે જેનું નામ હમણાં તમે પ્રેમબલમાં બોલ્યા, સાગઠિયાનું, હવે જુઓ આ કાયદામાં શું છે? અત્યારે જ કહેવામાં આવ્યું કાયદામાં કે પેલા જે ચાર્જશીટ થઈ ગઈ છે એ લોકો આમાં લાગુ પડતા નથી. એટલે વાત પૂરી થઈ ગઈ. અત્યાર સુધીના જેટલા ભ્રષ્ટાચારીઓ છે, તમે ને હું જેની હમણાં ચર્ચા કરીએ છીએ રાધર, એને તો પેલા ઘી કેળા છે, એને આમાં કઈ લાગુ પડતું નથી. નંબર 1. નંબર 2, હવે આ જ્યારથી લાગુ પડે ત્યારથી એવી વાત છે. તો શું કોઈ ચોર એમ તમને કહે કે હવે કામ કરો, બુધવારે હું ચોરી કરવા આવીશ, તો એ કોઈ સંભવ બને? ક્યારે આવું સાંભળ્યું? કઈ દિવસ એડવાન્સમાં પોલીસ તમને એમ કે ભાઈ જો હવેથી તમે પ્રમ દિવસથી દારૂનો તમારો અડ્ડો ચાલુ રાખજો, જુઓ અમે ધોસ બોલાવીએ કે નહીં, તો એ ત્યાં દારૂ ચાલુ રાખે ખરા? એનામાં અકલ નથી. એટલે હવેથી આવું કરશો તો હવેથી ઓલા લોકો ચેતી જશે કે ભાઈ ઠીક છે, હવે આપણે બે રસ્તા વધુ ગોતી લેવાના, જેથી કરીને આ પડોજણમાં. મને તો એમ થાય કે તમે આવા કાયદા કરીને ગોકીરો કરો છો શું કરવા? તમે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ કરતા શું કામ નથી? કાયદો પ્રજા માટે જ કર્યો છે, ઠીક છે, તમે એ ગધેડો કરવા કરતા કઈ કયો જ માને કોઈને કે ભાઈ તમે શું કાયદો કર્યો? તમે કરો તો સારા માટે જ કરવા રહી ગયા છો ને. પછી જયારે એ કાયદો તમારી પાસે આવી ગયો, 2 ધડક પકડીને પછી ભલે તમે કહો, પેલા તો તમે એવી એક ટીમ બનાવો કે અહીંયા જેટલા લોકો આખા ગુજરાતમાં કમસે કમ નામચીન લોકો આજની તારીખે જે શંકાસ્પદ છે, જેનું અખબારોમાં છપાય છે, ટીવી મીડિયામાં છપાય છે, પેલામાં પેલા તો તમે એની પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને 1,500, 200, 500 જેટલા જણા લોકો એને ઠાહી ગયો જેલમાં.
અને એને એવી વ્યવસ્થા કરો કે ન જિંદગી પાછો પટ્ટાધારી થઈ શકે, ન નોકરીમાં આવી શકે, ન મોઢું બતાવી શકે. અને પછી તમે એમ કહો કે ભાઈ અમે હવે આને નવા ફલાણા કાયદા મુજબ આની અમે કાર્યવાહી કરી છે, આ પ્રકારનો કાયદો છે અને હવે આમ કરીશું, તો કંઈક આનો મેળ પડે. પણ મેં આપને કીધું તેમ કે તમે બધી વાત એડવાન્સમાં જાહેર કરી દો તો એનો અર્થ શું સરે? અને બીજું, આમાં સરકારી કર્મચારીઓની જ વાત તમે કરવામાં આવી છે, તો જાહેર જીવનમાં જે છે વ્યક્તિઓ, કોર્પોરેટર કયો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો કયો, ધારાસભ્યો કયો, સંસદ સભ્યો કયો, ઇવન તો મંત્રી પણ કયો, તો એ હંધાઈ દૂધે ધોયેલા છે, એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે. પાછી આમાં હંધાઈને આવરી શું કામ નથી લેતા? એટલે ભાઈ કોઈ પણ માણસ ગુનો કરે આખા ગુજરાતમાં રહેવો જોઈએ અને બીજા માટે એ ખતરનાક હોવો જોઈએ. એ પછી ગમે એ હોય એ બધાને લાગુ પડવો છે ને. કેવળ સરકારી તો બીજા આ બધા લોકોનું શું કરવું? ત્રાસ તો એનો છે. ખનન માફિયા, સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજના ખનન માફિયાઓનો ભયંકર આતંક છે એમ કે તો હાલે. એટલે આખી જમીન ખાઈ જાય છે, સમજી લ્યો. આમાં એનું ક્યાંય નામ તો છે નહીં કે ખનન માફિયા હશે તો એનું આમ કરવામાં આવશે. તો સરકારી મુલાજમ, ખાલી સરકારી જે સાગઠિયા જેવા, એ તો હવે બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરે ને. હવે શું કામ પાનના ગલે પૈસા ન અપાવી દે? એ શું કામ રંગે હાથ પકડાય? એ કઈ પાપ, એને કઈ અકલ નથી? એટલે આવી વાત છે તોરલબેન કે કાયદા ઘડવા, એક પછી એક કાયદા ઘડો તો તમારી પાસે, જેમ અત્યારે તમે સ્વયં આમાં અત્યારે તમારા સ્ક્રીન ઉપર હું વાંચી શકું છું કે નથી તમારી પાસે પૂરતા જજ, નથી કોઈ કોર્ટમાં એટલા ઠેકાણા, એમાં 15 લાખ તો કેસ હજી પેન્ડિંગ પડ્યા. હવે આમાં આની પેલા વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને એને ગૌ હત્યા વિરોધી આવો જે કાયદો લઈ આવ્યા હતા કે એના બધાના વાહનો પણ જપ્તે કરી લેવું ને એને કોઈ સજા હરામ બરોબર જો કાંઈ થયું હોય તો. વિજયભાઈ વયા ગયા, લ્યો આ તો છે હજી એનું. વિજયભાઈનો ક્યાંય ધડો નથી. એટલે કઉ છું કે કાયદા કડક કરવાનું ક્યાં કોઈ કે છે? ભલામણ તમે છો એટલું પાલન કરો તો ઘીઘી છે, પણ હવે હજી એની અમલવારી નથી થઈ. એટલે આપણે ટીકાના સ્વરૂપમાં ભલે નથી કહેતા, પણ જે પ્રજાના મગજમાં જે છે આ વાત છે કે તમે નવા કાયદા કરો એનો અર્થ એમ સમજવો કે પેલા આવું કઈ હતું નહીં, છૂટ હતી, એવું છે કઈ? ભાઈ કાયદા તો બંધારણ ઘણાનું ત્યારથી બધું જ છે. કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરવાની નહીં, બીજાને હેરાન થાય એવી કોઈ વૃત્તિ કરવાની નહીં, સજ્જન માણસો શાંતિથી જીવી શકે એવી રીતે વર્તન કરવાનું. આવું તો બંધારણમાં દુનિયાભરની કલમ ટાંકીને લખેલી ડોક્ટર બાબા સાહેબ લખી ગયા. તમારે એમાં નવા પ્રકરણ ઉમેર્યા કરો છો, એનો શું મતલબ છે? આ રખડે હંધા ચોરના માતા સાગઠિયા રખડે ને એના ભલે જેલમાં છે તો એનું હંધું કરોડો રૂપિયાનું સામ્રાજ્ય એ રહ્યું. હવે એ તો બિતર કરી નાખશે. અને કોણે નથી કરતું? તમે છાપા શેના ભરાય છે? ક્યાંય હવાના પરમાં સાંભળ્યું છાપામાં પેલે પણ અખંડ આનંદનું હોય કે મહાત્મા ગાંધીનું હોય કે ગાયત્રી ચાલીસા હોય કે હનુમાન ચાલીસા એવું લખીએ છીએ? નૈકરા કૌભાંડ જ લખીએ છીએ. તો કઈ થાતું તો છે નહીં કાયદાનું. એટલે કઉ છું કે ડોક્ટર બાબા સાહેબે પણ બંધારણના આમુખ વખતે જી જેની અમલવારી અને તેની સામેના જે પડકારો છે એના પર કામ કરવું ખૂબ જરૂરી છે. અને હિરેનભાઈ, સવાલ પણ એ જ છે. કાયદાની જે આપણે વાત કરી રહ્યા છે, બિલ પસાર કરવામાં આવ્યું, ખૂબ સુંદર બિલ છે, સરાહનીય બાબતો છે. હજુ પણ જેવી રીતે જગદીશભાઈ કહી રહ્યા છે, સામાન્ય જનતાના મનમાં પણ આ સવાલો સ્વાભાવિક જ હશે. જગદીશભાઈ પણ એ જ રીતે પોતાની વાત મૂકી રહ્યા છે કે હજી ઘણા બધા આમાં મુદ્દાઓ ઉમેરી શકાતા હતા, ઘણું બધું આમાં કરી શકાતું હતું જે ક્યાંક હજી છૂટ્યું છે. એ દિશામાં પણ વિચારવામાં આવે. અને સૌથી મહત્વપૂર્ણ સવાલ તો એ છે કે બિલ છે, પસાર થઈ ગયું, કાયદો બની જશે, પરંતુ તેની અમલવારીનું શું? તેની સાથે જોડાયેલા પડકારો છે, એની સામે બી તો પહોંચી વળવું પડશે ને. અનેક કાયદાઓ એવા છે, જે મેં શરૂઆતમાં પણ કહ્યું, કાયદાઓ તો ઘણા છે, પરંતુ એને તોડવાની, મરોડવાની છટકબારીઓ આપણા ત્યાં બધા લોકો શોધી જ લે છે. હમણાં ધારાશાસ્ત્રી બ્રહ્મભટ્ટભાઈ સાહેબે જે વાત કરી એમાં એમને કહ્યું કે વાનરમાંથી મનુષ્ય, એટલે કે એ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની વાત કરી હતી. એમાં મનુષ્ય કાળક્રમે મનુષ્ય બન્યો અને એ વાનરમાંથી, એપમાંથી. આપણી માનસિકતાની પણ કંઈક સ્થિતિ એવી છે કે હજુ સુધી આપણે એમાંથી હજુ પૂર્ણ મનુષ્ય નથી બની શક્યા. કેમ કે જ્યાં સુધી ભ્રષ્ટાચાર જેવી બાબતો અને જે બાબતો છે એ સૂચન સ્વરૂપે આપણી પાસે, જ્યારે આપણે કોઈ ખાસ એક મંચ ઉપર હોઈએ ત્યારે જવાબદારી એ બને છે કે જ્યારે આપણી પાસે કોઈ પણ સૂચન હોય તો એને પણ પ્રસ્તુત કરવા જોઈએ.
અને એ મંચ ઉપર માત્ર પ્રશ્નો રજૂ કરીએ અને પ્રશ્નોના નિરાકરણની બાબતોને પણ ચૂકી જઈએ અથવા તો એ પ્રશ્નોમાં થયેલ કામગીરીને પણ ચૂકી જઈએ તો જે લોકો કામગીરી કરતા હોય, જે લોકો ઈમાનદારીપૂર્વક એના માટે સક્રિય હોય એવા લોકોનું મોરલ છે એ અપ ન થાય. હું ડાઉન થાય શબ્દ નથી વાપરતો. મારે કહેવું એટલું છે કે આ જે વિધેયક આવ્યું છે એ વિધેયકને આપણે અત્યારે અહીંયા હજુ આપણી પાસે આવ્યું છે. હવે એ વિધેયકનો અમલ શરૂ થશે ત્યારે એ અમલ કેવો થશે, એ અમલ દ્વારા અમલ બાદ કયા પ્રકારની સ્થિતિ હશે, કેટલા કેસમાં આપણે વધારે સારું કામ કરી શકીશું. દાખલા તરીકે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે લાંચ રૂશ્વત વિરોધી ધારો, તો લાંચ રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા કેટલા કેસ પકડાવવામાં આવે છે અને એમાં ખાસ કરીને જયારે સરકારી કર્મચારી શબ્દ આપણે જયારે વધારે અંડરલાઈન કર્યો ત્યારે મારે ખાસ કહેવું છે કે આજનો જે કેસ છે જે મેં જોયો છે, જેવી રીતે મેં જોયો છે એવી રીતે વધારે સારી રીતે જે લોકો એ મંચ ઉપર છે જ્યાંથી એ લોકો બરાડા પાડીને ડાયરાઓની ભાષામાં વાત કરીને કહી રહ્યા છે એમણે પણ જોવું જોઈએ કે આવો કોઈ કેસ બન્યો છે કે કેમ, તો એના વિશે પણ ઉલ્લેખ કરવો જોઈએ. એસીબી કોઈ કામ કરે છે અને પહેલા કેવી કામ કરતી હતી, એમાં કેટલો સુધારો આવ્યો છે, એની પદ્ધતિઓ કેવી બદલી છે, એના વિશેની પણ કોઈ ચર્ચાઓ થવી જોઈએ. તો એવી બાબતમાં મારે ધ્યાનમાં એ લાવવું છે કે આજે જ એક વકીલ ધારાશાસ્ત્રી 5 લાખની લાંચ લેતા પકડાયા છે. એ સરકારી કર્મચારી તો નથી જ. આ જ રીતે ખાનગી એક વ્યવસ્થા હતી, એમાં મેરીટાઈમ બોર્ડની વાત હતી, એમાં જે વચેટિયાઓ પકડાય છે તો એ વચેટિયાઓ પણ સરકારી કર્મચારી નથી હોતા, એમને પણ પકડવામાં આવે છે. જો છાવરવું હોય, કેસ નથી બતાવવા, આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે એ પોલીસ અધિકારીઓ શક્ય એટલી ન લખે અને ન લખે તો વધારે સારી કામગીરી થઈ ગઈ છે એવું લાગે. પરંતુ જયારે એ એફઆઈઆર છે એ પૂરા પ્રમાણમાં લોકો જાય ત્યારે તરત જ એમની પાસેથી લઈ લેવામાં આવે. દાખલા તરીકે પહેલાની વ્યવસ્થામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની વાત કરું, એફઆઈઆર ની બાબતમાં હું વાત કરું તો એફઆઈઆર જયારે કોઈ પણ વ્યક્તિને કરવી છે તો એમાંથી મોટી ભાગની એફઆઈઆરો છે એ આપણે મોબાઈલ ચોરાઈ જવાની એફઆઈઆર હોય છે, સાયબર ક્રાઇમની એફઆઈઆર હોય છે. એ ઉપરાંત નાના નાના એવા અસંખ્ય ગુનાઓ છે જેની એફઆઈઆર છે એ નોંધવામાં નથી આવતી. એ સ્થિતિ એક આપણે જોયેલી. પરંતુ આજની સ્થિતિ શું છે, આપણે ઓનલાઈન નોંધાવી શકીએ છીએ. એમાં કોઈને કંઈ કહેવાની જરૂર નથી, કોઈની પાસે જવાની નથી, કોઈને આજીજી કરવાની જરૂર નથી. અને કોઈ અધિકારી દાખલા તરીકે એફઆઈઆર લેવાની ના પાડે છે તો તાત્કાલિક એ ઉચ્ચ અધિકારી પાસે જઈ શકે છે અને એફઆઈઆર લેવો એમની ફરજ છે. એ આપણે સેક્શન 154 જો હું ભૂલતો ન હતો એના અંડર લેવી જ પડે અને એ સત્તા સીધી જ પોલીસ ઇન્સ્પેક્ટરને અપાયેલી છે, એટલે સ્ટેશન હેડને અપાયેલી છે, એસઓને. તો આ જે ગંગા છે ભ્રષ્ટાચારની, એને રોકવા માટે એને ગંગા તો ન કહી શકાય કારણ કે એ ગંગા મેલી થઈ, જ્યાં જ્યાં મેલી છે ને ત્યાં પણ એટલી મેલી ન હોય જેને ભ્રષ્ટાચાર શબ્દ વાપરી શકાય. કારણ કે ભ્રષ્ટાચાર છે એ માત્ર સામાજિક જીવન નહીં પણ ઘણા બધા એવા અલગ અલગ પાસાઓને અસર કરે છે કે જેના કારણે છે એ ઉધઈનું સ્વરૂપ પકડે છે. એટલે આપણે જે કહીએ છીએ ને કે ભ્રષ્ટાચાર કેન્સર છે, એટલે કૃષ્ણરોગ નથી, એકચ્યુઅલમાં ઉદય છે. ઉદય શું કરે છે કે અંદરથી આખું તંત્રને ખાલી કરી દે. એની સામેની જે લડાઈ લડવા માટેનો જે આ વિધેયક આવ્યું છે, મુદ્દા પર જગદીશભાઈથી અડધો સમય આપશો તો હિરેનભાઈ, હું તમને એમનાથી વધારે સમય આપીશ, પરંતુ મારે મુદ્દા પર વાત કરવી છે. હિરેનભાઈ, તમે સાંભળો તો ખરા હું શું કહેવા માંગુ છું. હું જે કહેવા માંગુ છું એ તો તમે સાંભળો. હું તમને એમ કહું છું, ભ્રષ્ટાચાર શું છે, ભ્રષ્ટાચાર કેટલી રીતે નુકસાનકારક છે, બધા જાણે છે. સમજવું એ છે કે તમે આ ઝીરો ટોલરન્સની વાત કરી રહ્યા છો, કેવી રીતે લાગુ કરવા જઈ રહ્યા છો, એની સાથે જોડાયેલા જે પડકારો છે એને કેવી રીતે દૂર કરવાના છો. મારે કારણ કે તમે બીજેપીના પ્રવક્તા છો, તમે બીજેપીને સત્તા પક્ષને અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તેનો જવાબ આપવા માટે આવ્યા છો, એટલે મારે એ મુદ્દા પર વાત કરવી છે. કે અહીંયા જે આ વ્યવસ્થા આપણે ઉભી કરી રહ્યા છીએ, આપણે જે આ ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક લાવ્યા છે એ એક ખાસ કરીને જયારે 1 વર્ષની જે મુદત છે એમાં એ મુદત બાદ અને એમાં 1 કરોડની જે વાત કરી છે, 1 કરોડની વાત અને આ કાયદો પહેલા નહોતો એવો જે પ્રશ્ન આપણે ત્યાં પેનલમાંથી આવ્યો, એ પહેલા નહોતો એવું નહોતું, પણ તો જો પહેલા હતો તો આ વિધેયક શા માટે આવ્યું છે. તો વિધેયકનો પૂરેપૂરો અભ્યાસ કરી અને હંમેશા આપણે ચર્ચા કરીએ તો એના મૂળ સુધી પહોંચી શકીએ. અને આના વિધેયક દ્વારા સ્વાભાવિક રીતે ઘણા બધા અધિકારીઓ ફફડશે. આપણે પણ આપણી જ આ પેનલ ઉપર, આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ અને એ સ્વાભાવિક બાબત છે. અને જ્યારે પણ આ કોઈ પણ વ્યક્તિ પકડાય છે ત્યારે એમની મિલકત છે એમને સોંપી નથી દેવામાં આવતી. અપ્રમાણસર મિલકત એટલે અપ્રમાણસર મિલકત જ કહેવાય, એ અનૈતિક મિલકત પણ કહેવાય. તો એ મિલકત છે એની ટાંચમાં જ હોય છે અને હંમેશા આપણે દરેક લોકોને ગુનાહિત જ્યારે પકડાય છે ત્યારે એની પાછળ એને પણ પોતાનો પક્ષ રાખવાની વ્યવસ્થા આપણા કાયદામાં અપાયેલી છે. એટલે કાયદાની પર જઈ અને આપણે સ્ટ્રાઇકો કરીએ ચારે બાજુ ને એ બધી વસ્તુ છે ને એ ફિલ્મી ડાયલોગ તરીકે સારી લાગે, પણ વાસ્તવિકતામાં એ રીતે ન હોય. દાખલા તરીકે કોઈ નિર્દોષ વ્યક્તિ છે અને એને પકડાઈ ગયો છે, એને પરાણે એના હાથમાં પૈસા પકડાવી પાવડર વાળી નોટ આપી અને જો એને ઝડપી લેવામાં આવ્યો છે તો એને છૂટવાની તક ન મળવી જોઈએ એવી વાત થઈ. આ તો એટલે હંમેશા
વાત કરવા માટેનો શણગાર બહુ સરસ, પરંતુ એ શણગારની પાછળ આપણી પાસે તથ્યોથી ચર્ચા કરવી જોઈએ. અને આ કાયદો ખૂબ જ સારો છે અને એના કારણે આજે ભવિષ્યમાં અને સર્વાનુમતે પસાર થયેલો કાયદો છે. સ્વાભાવિક રીતે એના પરિણામો ખૂબ જ સુખદ આવવાના છે. ભ્રષ્ટાચારનું પ્રમાણ છે એ ખૂબ જ ઘટશે. નથી એમ નથી કહેતા, પણ એની સામે પગલા લેવાનું કાર્યવાહી છે એ ખૂબ સુંદર રીતે થઈ રહી છે. હિરેનભાઈ, કોંગ્રેસના નેતા યોગેશભાઈ રવાણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. જે વિધેયક આજે પસાર કરવામાં આવ્યું છે એ બિલને લઈને, વિધેયકને લઈને કોંગ્રેસનો તર્ક શું છે? ઘણા બધા મુદ્દાઓ જે કોંગ્રેસે આને લગતા ઉઠાવ્યા છે તે શું છે અને આખરે કેમ એ સવાલો તમારા મનમાં, વિપક્ષના મનમાં છે, એ આપ જણાવો. પહેલા તો હું ખાલી કોંગ્રેસના લીડર તરીકે જ નહીં, હું એક એડવોકેટ છું જી, જી. અને કાયદાકીય રીતે હું વાત કરીશ આપને હા, જી, જી. કે ખરેખર આ કાયદો જે છે એ પહેલા ભારતમાં જે કાયદાઓ હતા, સાફેમા નામનો પહેલો કાયદો હતો, જે દાણચોરોની મિલકતો અને એમના સંબંધીઓ પાસે હોય તો એવી મિલકતો જપ્ત કરવા માટે જે લોકો સામે કોફે પોસાના ઓર્ડર થાય એ પછી એની સામે એની મિલકતો જપ્ત કરવા માટેની કાર્યવાહી થાય. જો મિલકતો એમ ક્યાંથી મેળવી એ પુરવાર ન કરી શકે તો જપ્ત થાય, એવી સાફેમાનો કાયદો હતો. ત્યારબાદ 1947 થી લઈને એન્ટી કરપ્શન એક્ટ હતો, જેમાં સરકારી અધિકારી છે, દાખલા તરીકે તમે નાર્કોટિકના કેસ છે, બીજા કેસ છે, કે એ બધા તો નાના કેસમાં નથી આવતા. નાના કેસ 3 વર્ષથી વધુ ઓફેન્સ અને 7 વર્ષ સુધીના છે તો ઇમૂવેબલ પ્રોપર્ટી રિલેટેડ પણ છે. તો કોઈની મિલકતો આપણે લઈ લેશું કે ભાઈ એનું મકાન લઈ લે, ફ્લેટ લઈ લેવામાં આવે અથવા બીજી મિલકતો, વાહનો લઈ લેવામાં આવે જે ટ્રાવેલિંગ માટે લોકો ટેક્સી તરીકે ઉપયોગ કરતા હોય, બીજા કામ માટે કામ કરતા હોય. મિલકતો વેચાઈ ગઈ, માણસ કામ ધંધા વિનાનો થઈ ગયો અને ત્યારબાદ જો કેસ ન કરવામાં આવ્યો રજીસ્ટર્ડ તો શું થાય? એ પ્રૂવ ક્યાં કરશે? કેસ રજીસ્ટર્ડ કર્યો અને નિર્દોષ થયો તો શું થશે? આના નીચેના રૂલ્સ પણ હજી નથી બન્યા. કેમ કે તમે જે એસેમ્બલીમાં જે વિગત મૂકવામાં આવી છે એ એસેમ્બલીની વિગત જે છે એ વિગત ઉપરથી પ્રાઇમા ફેસી એવું દેખાય છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું થોડું વર્ઝન અહીંયા લાવવા પ્રયત્ન થયો છે. હવે એ પ્રયત્ન થયો છે એમાં જે નોટિસનું પ્રોવિઝન છે કે નોટિસના પ્રોવિઝનમાં પણ તમે જે માણસ આગળથી મિલકત, જે ગુનાખોરીથી મિલકત મેળવી અથવા કરનાર વ્યક્તિ છે એની સાથે જોડાયેલ વ્યક્તિઓને પણ નોટિસ આપી શકાશે જો મિલકત ત્યાં ગઈ હોય તો. દાખલા તરીકે મિત્રના નામે લીધી અથવા પત્ની, બેન, દીકરી, તો એના નામે પણ થશે. તો હવે એ પણ કેટેગરી નક્કી નથી કે કેટલે સુધી એ જઈ શકાશે. એટલે મેં મિલકત ખરીદી, મારી આગળનો વ્યક્તિ ગુનેગાર છે કે એની આગળનો વ્યક્તિ ગુનેગાર છે, મારી મિલકત લઈ લેવાશે એ મને ખ્યાલ નથી. એટલે સંયુક્ત પ્રોપર્ટી જે હશે, વડીલોપાર્જિત જે મિલકતો હશે, એનું શું, એનો કોઈ સ્પષ્ટતા આમાં નથી. એ સાથે મિલકત પૈસા કમાનાર વ્યક્તિ જે છે ગુનાખોરીની કામગીરીથી એ પોતાના ભાઈના નામે કેમ પણ મિલકત ખરીદે. હવે એ કેટેગરી ક્યાં સુધી લંબાવવાની એ આમાં ચોખવટ નથી. ઘણા બધા ખુલાસા હજી આમાં મને લાગે છે કે જરૂરી છે, એવું આપ કહી રહ્યા છો. હિરેનભાઈ, હું આપની પાસે આવું છું. હાર્દિકભાઈ, વિશેષ કોર્ટ બનાવવાની વાત છે, પણ એ કેવી રીતે થઈ શકે? આપણે ત્યાં સેશન્સ કોર્ટમાં, નીચલી કોર્ટમાં જજની જ 500 થી વધુ જગ્યાઓ ખાલી છે. આપણે વિશેષ અદાલતની વાત કરી રહ્યા છીએ, 9 વિશેષ અદાલતો છે, છતાં પણ કેટલા બધા કેસ પેન્ડિંગ છે. એ રીતે પણ જો વિચારવામાં આવે તો કેટલું મુશ્કેલ છે આપણા માટે આ? આપણે જે આનો અનુવાદ કરીએ ને કે વિશેષ અદાલત એટલે સ્પેશિયલ કોર્ટ, કે જે અલગ કોર્ટ નથી બનવાની આના માટે. કોઈ જજ જ હોય જે રેગ્યુલર ત્યાં કામ કરતા હોય, એમને એક સત્તા સોંપવામાં આવશે. જે કરપ્શન માટેના જે કેસીસ ચલાવતા હોય એ જજીસ જ હોય, જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ લેવલના જજીસ હોય, એમને એક સત્તા સોંપવામાં આવશે કે તમે આ કેસ, આ જે એક્ટ છે એની અંગેનો જે કેસીસ થશે તમારા ત્યાં જ્યુરિડિક્શનની અંદર, એનો ન્યાય તમારે આપવાનો છે. એ કેસ તમારા ત્યાં ચલાવવામાં આવશે. કેસનું ભારણ વધશે ને? કેસનું ભારણ વધશે એવું ન કહેવાય. આ એક પ્રોસિજરલ એડ થયું છે. કેસીસ તો જે થવાના છે એ જ થવાના છે. કરપ્શનનો કોઈ બે કેસ નહીં થાય. જે જગ્યાઓ ખાલી છે હાર્દિકભાઈ, સવાલ એ તો એવો યક્ષ પ્રશ્ન છે. કાયદાની ભાષામાં નથી, એક સરળ ભાષામાં હું પૂછી રહી છું. જનતાના મનમાં જે સવાલ છે કે આટલી બધી જગ્યાઓ ખાલી છે, ઘણા બધા કેસીસ પેન્ડિંગ ચાલી રહ્યા છે, એ સંદર્ભમાં ઇન્ટરનેટ ઉપર વિચારવું પડશે. સાંભળો, ઇન્ટરનેટ ઉપર એક ડેટા અવેલેબલ છે કે નીતિ આયોગે 2019માં એક રિસર્ચ પેપર જાહેર કર્યું જે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. એમાં એવું કહેવામાં આવ્યું
કે જે કેસીસ ગુજરાત એટલે ભારતભરની અંદર દરેક કોર્ટોની અંદર જે પેન્ડિંગ છે જી. અને જે પ્રેઝન્ટ ડિસ્પોઝલ રેટ છે કે 100 કેસ દાખલ થાય અને કેટલા પૂરા થાય વાર્ષે, આ ડિસ્પોઝલ રેટ પ્રમાણે 3 કરોડ કેસ જે તે સમયે પેન્ડિંગ હતા એ કેસ પતાવતા 350 વર્ષ લાગતા હતા. આજે જેટલા કેસ પેન્ડિંગ છે એ ઓલમોસ્ટ 5 કરોડની આસપાસ છે. તો એને પ્રો રેટા પર ગણીએ ને તો 550 વર્ષની આસપાસનો સમય લાગે. એટલે આ પ્રશ્ન કે આ નવો કાયદો આવ્યો તો એનાથી ભારણ વધશે. આ ભારણ એ લેવલનું છે કે જે કઈ રીતે Already પૂરું કરવું વધારે એના છે, માટે કોઈની જી. પાસે કદાચ જવાબ છે જ જી, નહીં. જી. પરંતુ આ એક સ્પીડઅપ થયું, કંઈક નવો રસ્તો મળ્યો. આ જ કેસ સમજો, આ કાયદો થયો તો નવા એસીબી ના કેસ થશે, નવા કેસ થશે એવું નહીં, 2 કેસ નથી થવાના. એન્ટી કરપ્શનનો એક જ કેસ થશે, પણ એ કેસની અંદર જ પણ આવું એક પ્રોવિઝન એડ કરવામાં આવ્યું કે જેના દ્વારા કે એની મિલકતો પણ લઈ શકાશે. તો આ વસ્તુ માટે 2 કેસ નહીં ચાલે. કેસ તો જે થવાના છે એ જ થશે. અને એક વસ્તુ આમાં કદાચ આવકારદાયક ગણી શકાય કે જેને 1 વર્ષની અંદર પૂરો કરી દેવામાં આવશે. એટલે ડેડિકેટેડ જજીસ હશે કે જેનું હશે, ડેડિકેટેડ એનો સ્ટાફ હશે. આની અંદર જેમ વિજિલન્સના જે સ્પેશિયલાઇઝ લોકો હશે જેનો આ વિષયનું જ્ઞાન હશે, એવું કંઈક સેટઅપ તૈયાર થશે અને એનું અમલવારી પ્રોપર થશે, એ કોર્ડિનેશનથી સરસ કામ કરશે તો કદાચ કેસ 1 વર્ષની અંદર પતી જશે. આવા કાયદા ભારતમાં ઘણા બીજા બધા પણ છે. જેમ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, આપણે ચેક રિટર્નનો કેસ જાણીએ છીએ, એની અંદર બી કાયદામાં એવું લખ્યું છે કે આ કેસ 6 મહિનાની અંદર પતાવી દેવું. પણ કોર્ટોના ભારણ એટલું બધું છે કે નોટિસ જ 3 મહિનાની મળે પહેલી જ. તો આ બધું પ્રેક્ટિકલી ઘણીવાર શક્ય નથી હોતું, પરંતુ કશું ન કરવાથી એક પગલું આગળ વધ્યું છે તો એને એક આવકારી કરીને બિલકુલ જોઈ એને શકીએ. આવકારવું પણ એ સમય આવતા જ દેખાશે. 1 વર્ષ પછી ખબર પડશે કે શું પરિસ્થિતિ થઈ. અને સાહેબે જેમ કીધું કે હજી આના રૂલ્સ ફ્રેમ કરવાના બાકી છે. આજે અહીંયા પાસ થયું છે, રાજ્યપાલ પાસે જશે, એના બધા રૂલ્સ હશે અને જ્યારથી નોટિફાય થશે, જી. WEF એક બોર્ડ, એક લીટી, એક શબ્દ 3 ટપકા વાળું હોય છે કે વિથ ધ ઇફેક્ટ ફ્રોમ, કે કોઈ બી કાયદો ક્યારથી ઇફેક્ટમાં આવશે, જી. રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કેટલી આપવામાં આવે છે. કારણ કે આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જેમાં એફઆઈઆર થઈ ગઈ છે પણ ચાર્જશીટ બાકી છે એવા કેસીસ પણ આની અંદર આવરી લેવામાં આવશે. તો ચાર્જશીટના નિયમો હોય છે કે આ બધા પીટી ઓફેન્સ છે, આમાં 60 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય. એટલે આ હવે જે ફાઇલ થઈ ગયેલી છે, એટલે વિધિન 60 ડેઝ આના રૂલ્સને આ નોટિફાઈ થઈ જવું જોઈએ એવું માનવામાં આવે છે. પણ જયારે થાય ત્યારે જ જોવું રહ્યું. ઠીક છે. જગદીશભાઈ, તમે શરૂઆતમાં જે મુદ્દાઓ કહ્યા કે શા માટે સરકારી અધિકારીઓ અન્ય લોકોને પણ તેમાં આવરી લેવા જોઈએ, સાથે સાથે જે રીતે કોંગ્રેસ તરફથી યોગેશભાઈએ વાત કરી છે, એ કાયદા સાથે જોડાયેલા છે એટલે એમણે ખૂબ સરસ રીતે ડિટેલમાં આખી વાત સમજાવી છે. એ મુદ્દાઓ પર આપને શું લાગે છે કે શું હજી આમાં ઉમેરો હોવો જોઈતો હતો કે શું થઈ શકે? આપણે આવકારીએ છીએ એક સારી દિશામાં જો કાયદો બનવા જઈ રહ્યો છે અને આપણા ગુજરાતને આપણે ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકીએ, ગુનાખોરીથી મુક્ત બનાવી શકીએ, એથી વધારે સારું મને નથી લાગતું સામાન્ય જનતા માટે વિશેષ સારી બાબત હશે. પરંતુ વાત અમલીકરણની આવીને જ ઉભી રહે છે. તોરલબેન, હું હિરેનભાઈ, યોગેશભાઈ ને હાર્દિકભાઈ હા. આ ત્રણેયની વાતની એક વાત સાથે આપણે સહમત થઈએ કે આપણે આ પહેલને આવકારીએ. જી. પણ હું એમ કહું છું કે એ આવકાર્યા પછી જો દરેક વસ્તુનું કંઈક વ્યવસ્થા તો હોવી જોઈએ. એક સજા કરો, તમે આ નવો કાયદો કરો છો એના કરતા એક કામ કરો, ચાર્જશીટ દાખલ કરવામાં જે મોડું કરે છે પોલીસ તંત્ર એને ભયંકર સજા કરો. પહેલી વાત તો એ. બીજું, તમે જ્યારે પણ સીઝ કરો કોઈ પણ માણસને રંગે હાથ, જેમ કે આજે આ વકીલ પકડાણા, તમારે ત્યાં સ્ક્રીન ઉપર આવે છે કે વકીલ સ્વયં પકડાણા છે 5 લાખની લાંચ લેવામાં, બરાબર? પણ ત્યારે તમે એટલા બધા પુરાવા સજ્જડ કરો કે જગતમાં કઈ ફેરફાર થાય જ નહીં. આ હમણાં ભાઈ જે એડવોકેટ શ્રીએ કીધું કે કોઈ નિર્દોષ માણસ હોય ને એને તમે પકડી લ્યો અને પછી એની બધી ગેરકાનૂની એની મિલકતો વેચાઈ જાય ને પછી તમે શું કરશો? એટલે આટલું બધું શાકમાં કોળું વયું જાય કે ઈ માણસને પેલા તો પકડી લે, ચાર્જશીટ થઈ જાય, 5-15 વર્ષ એટલે કે 2-5 મહિના સુધી કામ થઈ જાય, એને 50-100 જેટલી મિલકત રજૂ કરી હોય, ઈ પણ બધું ટેલી થઈ જતું હોય, છતાંય પાછો ઈ નિર્દોષ છૂટે તો ધૂળ પડી આવા તંત્રમાં. આવું તે ક્યાંય હાલતું છે અને હાલે છે. એટલે આપને કહું છું, 15મી ઓગસ્ટના રોજ ગોંડલમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં જેનું મંત્રી કક્ષાના લોકોનું મર્ડર થયું, આ નિર્દોષ છૂટીને ટેસડા કરે. લ્યો, શું કરી લીધું તમે કયો? એટલે સવાલ બેન એવો છે, આવકારીએ ને ફલાણું ને ઢીકણું ને એમ કરવાની પ્રજાને
અન્નકૂટ જોઈને ઓડકાર ન આવે, એને કંઈક ખાવાનું દ્યો તો મેળ પડે. તમે નત નવા કાયદા કર્યા કરો, એના કરતા પોલીસને કયો ને, પોલીસને કયો કે ભાઈ હવે તમને કહું, એક ખનીજ નિગમનું કૌભાંડ ઘણા વર્ષો પહેલા લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું હતું ગુજરાતનું. તમે માનશો આજ સુધી ચાર્જશીટ થઈ નથી. લ્યો હાલો, આજ સુધી ચાર્જશીટ નથી થઈ અને એની પાસેથી ખાલી બોન્ડ લખાવવામાં આવ્યા હતા કે ભાઈ તમે ભ્રષ્ટાચારી છો એટલે તમને આમાંથી બાદબાકી કરવામાં આવે, તમારે હવે કોઈ મિલકત ક્યાંય વસાવવાની થતી નથી. આખું અડધું ફાવે એટલું રખડીને બધું લઈ લીધું, કોઈએ કાંઈ કરી નથી લીધું. અડધા પ્રધાન તો યાદે નથી કે આવું કઈ કૌભાંડ થયું હતું કે કેમ. તો સવાલ આપણો પહેલેથી આ જ વાત છે કે ભાઈ તમે નવો કાયદો કરો એટલે અમારે તમારા મંજીરા વગાડવા, પણ આ જૂના કાયદામાં કઈ ખામી છે એમ કહું. અને જે ખામી રાખે એને કેમ કોઈ કઈ કહેતું નથી. આ તંત્ર જે પોલીસ તંત્ર જેને કહેવામાં આવે છે, ભાઈ શું કામ કોઈ ગુનેગાર જ પકડે, નિર્દોષ શું કામ પકડે જાય? મને તો ઈ થાય. નરેન્દ્ર મોદી કે જે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને આપણે આ ચર્ચા શેની કરીએ છીએ? ગૃહમંત્રી પોતે કહે છે કે ચારે કોર ભ્રષ્ટાચાર છે, હવે અમે નવા કાયદા કરવા પડે એમ છે, પકડી રહ્યું લે આલે. તમારા જ મુખિયા તો એમ કે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને તમે તો કયો છો કે ખાવા સિવાય કોઈ કઈ કામ કરતું નથી. તો આ વિસંગતતા નથી? ઠીક છે. એટલે કઉ છું, દુનિયાના ગમે એટલા કાયદા કરો એનો કાંઈ મેળ પડે એમ નથી. તમે એક સતીશ વર્મા આવે છે ને રાજકોટમાં દારૂના અડ્ડા બંધ થઈ જાય છે, એક જુલિયટ રિબેરો આવે છે ને પંજાબમાં આતંકવાદ ખતમ થઈ જાય છે, એક અબ્દુલ કલામ આવે છે ને ભારતને અણુ મહાસત્તા બનાવવાનો માર્ગ મોકળો થઈ જાય છે. એટલે માણસમાં એવી ક્ષમતા જે છે એનો સદુપયોગ કરો. અત્યારે તમને કહું, સ્ટેટ મોનિટરિંગ સેલ, હવે આમાં એક જ નિર્લિપ્ત રોય નામનો વ્યક્તિ છે જેને લોકો કસમો ખાય છે ને વારંવાર, હું નહીં તમામે તમામ ડિબેટિયન્સ જે છે એ નિર્લિપ્ત રોયની હંમેશા દુહાઈ દેતા ફરે છે કે ભાઈ આવા એક વ્યક્તિ હોય નિષ્ઠાવાન માણસ. તો તમે જુઓ, ગોંડલમાં દારૂ ઉતરે એ ગોંડલની કે રાજકોટની પોલીસને ખબર નથી પડતી, નિર્લિપ્ત રોયને ખબર પડે. બોલો, 25-26 જણા જ છે ખાલી સ્ટેટ મોનિટરિંગ સેલમાં, એને ખબર પડે. ઈ દરોડો પાડે, દારૂ મળી આવે કરીને બધા છૂટા થઈ જાય. તો ત્યાં ગોંડલની પોલીસને કોઈ ભોજ્યોભાઈ કઈ સજા કરતું નથી. તમે કલ્પના કરો કેવું હાલે છે. તો ગોંડલની પોલીસને ન કહેવું જોઈએ તમને હરામના પૈસા આપીએ છીએ, તો જે સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડે તમને શું કમાઈ રાખ્યા ભાઈ? તેની કડક અમલવારી નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના કાયદાઓની આપણે વાહવાહી તો કરી શકીશું, પરંતુ એ દિશામાં આપણે જે ઉદ્દેશથી આ કાયદાઓ બનાવવામાં આવ્યા છે તે બર નહીં આવી શકે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. બ્રેક બાદ આપણે કોંગ્રેસ અને બીજેપીની પ્રતિક્રિયા લઈશું. સમય છે હાલ એક બ્રેકનો. વેલકમ બેક. ભ્રષ્ટાચાર, ગુનાખોરીને ડામવા સરકારનું વિશેષ પગલું, આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયકની જોગવાઈમાં નવું શું છે તેના પર અને તેને લગતા પડકારો શું છે તેને લઈને જયારે વાત કરી રહ્યા છે ત્યારે હિરેનભાઈ આપ કંઈ કહેવા માંગતા હતા એ પણ, અને સાથે સાથે આપની આ સમગ્ર મુદ્દા પર ફાઇનલ કમેન્ટ પણ. સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ સારી બાબત આવે ત્યારે એને આવકાર આપવો એટલે આશાવાદી સૂર એવું પણ નહીં, અને એને નિરાશાવાદી સૂરથી વધાવવું એવું પણ બરાબર નથી. હું સીધો જગદીશભાઈને સ્કીપ કરી અને રવાણી સાહેબ તરફ જાઉં છું. રવાણી સાહેબ પોતે બોલ્યા છે અને જે મુજબ આપણે જાણીએ છીએ એ મુજબ એક ધારાશાસ્ત્રી એટલે કે એક વકીલ છે અને કાયદાઓના નિષ્ણાંત વ્યક્તિ છે. ત્યારે મારે એક બાબત બહુ સરસ રીતે એમની પાસે સમજવાની કોશિશ એ કરવી છે કે જ્યારે એ કહી રહ્યા હતા કે કાયદાકીય કાર્યવાહી, ખાસ કરીને જ્યારે એફઆઈઆર એટલે કે ગુનો નોંધવાની બાબત આવે એ પહેલા કોઈની મિલકત જપ્ત કરી લેવા માટે સરકાર જાણે એવી રીતે હોય કે આ ભાઈ લાંચીઓ લાગે છે એટલે એની બોચી પકડીને બધી મિલકત ઝડપી લો એટલે એ ઝડપાઈ જાય, એવી રીતે હોય કોઈ દિવસ ના હોય. એ બાબત તો જગદીશભાઈ પણ બોલ્યા, એ બાબત બ્રહ્મભટ્ટજી પણ બોલ્યા. તો જ્યારે કોંગ્રેસ તરફથી પ્રતિનિધિ કરવાનું છે, પોતે પણ જયારે વકીલ છે, ત્યારે એમણે આ બાબતનું તો ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે કોઈની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અને એની તપાસ દરમિયાન એમની ચાર્જશીટ થાય અને જ્યારે પણ એની અપ્રમાણસર મિલકતો માલુમ પડે જેનો તાળો ન મળતો હોય, એટલે કે 40 રૂપિયાની બાબત ચર્ચા કરતા હોઈએ અને જ્યારે એ 4 રૂપિયાનો હિસાબ મળતો હોય તો એ 4 રૂપિયા પર નહીં, પેલા 36 રૂપિયા જે બાકીના વધે છે ને એ સિલક પર ધ્યાન હોય. અને સ્વાભાવિક રીતે એ પરંપરાગત મિલકત હોય, વારસાગત મિલકત હોય કે એમનો સોર્સ ના હોય, ત્યારે એ મિલકત છે સ્વાભાવિક રીતે ગેરકાયદેસર મિલકત થઈ અને એ મિલકતને જપ્ત કરવામાં આવે તો એમાં તો સ્વાભાવિક રીતે એ તો સારી બાબત છે ને, થવું જ જોઈએ ને એ વસ્તુ. અને એ જે રીતે જગદીશભાઈ પણ કહ્યું કે એ વ્યક્તિ જો આટલું થયા પછી પણ નિર્દોષ છેલ્લે મળે તો હદ થઈ ગઈ.
અને એવી તો હદ થવા નથી દેતા આપણે અહીંયા. કાયદામાં બધી વ્યવસ્થા હોય છે. જેવી રીતે જે વાત કરી બ્રહ્મભટ્ટ સાહેબે એ મુજબ ફ્રેમ થઈ અને એ રાજ્યપાલશ્રી સુધી પહોંચવાનો છે, ત્યારે આપણે એની રાહ પણ જોવી પડે. અને જ્યારે એ કાયદામાં જ્યારે ત્રુટિ જણાય કે કાયદાનો અમલ ન થતો હોય ત્યારે એની એ ચર્ચા બરાબર છે. પણ ટાઈમ ટ્રાવેલ કરી અને ન તો ભવિષ્યમાં જવાય છે, ન તો આપણે ભૂતકાળમાં જઈ શકીએ છીએ. તો ભૂતકાળમાં તો આપણે જઈ નથી શકતા, પણ ભૂતકાળની ઘટનાઓને રેફરન્સ તરીકે ચોક્કસ ચર્ચામાં લઈ શકીએ છીએ. તો આપણે જયારે ગૌહત્યાનો કાયદોની વાત કરીએ, લેન્ડ ગ્રેબિંગના કાયદાની વાત કરીએ, રાજ્ય સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કાયદાઓનો અમલ કર્યા છે અને જે કાયદાનો અમલ અમલી છે એ તમામ કાયદાઓનો પ્રયોગ કરવા માટે દરેક આપણા જેટલા નાગરિકો છે એ કોઈ પણ સ્થાન ઉપર બેઠા હોય, કોઈ પણ એ પોતાનું ટાઇટલ લઈને બેઠા હોય, એ પણ એમના ઉપયોગ માટે અને એના સારા પરિણામો માટે થઈને ચર્ચા કરતા જોવા મળે છે. પરંતુ જ્યારે નવી વાત આવે ત્યારે માત્ર આપણે લાલ પીળા અને ઇટાલિયન ચશ્મા પહેરીને ચર્ચા કરીએ તો કોઈ દિવસ સારી બાબતની આપણે આવકાર ન આપી શકીએ. નિરાશાવાદી સૂરજ આપણે ઉકળતા રહીએ અને એ જે ઉકળાટ છે ને એના કારણે આપણને પણ તકલીફ પડતી હોય, એ આપણે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. હા, યોગેશભાઈ, શું આમાં ફાઇનલ કમેન્ટ આમ શું આપવા માંગશો? અને ઘણી બધી વાત હિરેનભાઈએ પણ કરી છે, છતાં પણ એનો જવાબ જો તમારે આપવો હોય તો. જો મેં પહેલા પણ વાત કરી કે હાલમાં જેમ જગદીશભાઈએ કહ્યું એમ હાલમાં પણ મિલકતો જે ગેરકાયદેસર મેળવાઈ હોય એ જપ્ત કરવા માટેના કાયદાઓ હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે. મેં કહ્યું એમ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ છે, એમાં ડિસ્પ્રોપોર્શનેટ એસેટ જપ્ત થઈ રહી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં પણ થાય છે અને સાફેમાના કાયદા નીચે પણ થાય છે. વાત આવે છે અમલ કરવાની. અને બીજી વસ્તુ કે જો કાયદો ખામીવાળો હોય તો એને કારણે નિર્દોષ માણસો મુશ્કેલીમાં આવી જાય. હવે આ કાયદામાં જે ખામી છે એ મેં જણાવી કે એમાં જણાવેલું છે ગુનો એટલે કે 3 વર્ષથી વધુ સજા થાય એવો ગુનો કર્યો એવા કેસમાં આ કાર્યવાહી કરવામાં આવશે. હવે આ વાત જે છે 3 વર્ષથી વધુ ગુનો થાય એવા કેસમાં કાર્યવાહી કરવામાં આવશે તો ગુનો રજીસ્ટર્ડ થયા પછી કે પહેલા, એ પુરવાર થયા પછી કે પુરવાર થયા વિના, અને એને અપીલના જોગવાઈ સુધી કે પછી, એ ચોખવટ કોઈ આ કાયદામાં નથી. જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં આના અંગેનો જોગવાઈ છે, સાફેમા એક્ટમાં પણ કોફેપોસાના પ્રોસિડિંગ થયા પછી થઈ શકે. કોંગ્રેસનો અને તમારો તર્ક એવો છે કે જે આ મારો તર્ક છે, કેમ કે એઝ એ એડવોકેટ હું આપને આ વાત કરું છું કે જે ગુનેગાર નથી અને કદાચ ખોટા કોઈ વ્યક્તિ ભરાઈ જશે આખા ચુંગાલમાં, તમને એવું લાગી રહ્યું છે? પહેલો મુદ્દો એ છે કે આમાં જો નિર્દોષ માણસને ફસાવવામાં આવે તો એ છે એના માટે આ એવું થઈ શકે કે મિલકતો ચાલી જાય અને ત્યારબાદ આ છે માણસ ક્રિમિનલ કેસમાં નિર્દોષ છૂટે તો શું થાય એનું કોઈ પ્રાવિધાન નથી. હવે આ જ વાત જે આપણે એમ કહીએ કે ભાઈ એ તો એને સજા કરી જ દેવાની છે, તો એ પણ એક ખામીવાળી બાબત છે. આ જે બાબત છે કે જેમાં તમે માણસોને જે આપણે સંદેશ આપવાનો છે કે ક્રિમિનલ પ્રોસીડ્સમાંથી પૈસા કમાઈને પણ લક્ઝરી નહીં પામી શકો, કે રેતી ખનનના કામોથી અથવા તો દારૂના હેરાફેરીથી અથવા તો નાર્કોટિકના પૈસાથી તમે એક જીવનમાં પૈસાદાર નહીં બની શકો. એ આપણે જે દેખાડી અને ક્રિમિનલ પ્રવૃત્તિથી લોકોને અટકાવવા છે, તો એના માટે જે પ્રોવિઝન છે એને ક્રિમિનલ કેસ સાથે જોડવાની જરૂર છે. કેમ કે સીઆરપીસીમાં પણ સ્ટોલન પ્રોપર્ટી જપ્ત કરવાના પ્રોવિઝનો છે, હાલ સુધી એ ફેલ ગયા છે. એટલે જેમ જગદીશભાઈએ કહ્યું કે સમાજમાં કરપ્શન થયું છે એટલે જ ત્યાં નવો કાયદો લાવવા પડ્યો છે, પણ એ સાથે આપણે વાત એ જોવાની છે કાયદામાં ખામી જે છે એ પૂરી અને કાયદાને ફરીથી રિવાઇઝ કરવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ એ રિવાઇઝ ન કરવામાં આવે તો આનું નુકસાન વધુ થશે એવું મારું માનવું છે. ઠીક છે, ઠીક છે. હિરેનભાઈ, આપણી પાસે સમય ઓછો છે. જી, નવા કાયદો એટલે જૂના કાયદામાં ખામી, એવું અર્થઘટન પણ ખોટું છે, એ મારે સમજાવવું છે. ખાસ એટલા માટે કે જયારે પણ આપણે ચર્ચા કરીએ ત્યારે આ બાબતની ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે જો જૂના કાયદાઓ છે એ પણ ક્યારેક નવા હતા ને. ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે એટલે અટકીએ છીએ આ ચર્ચામાં. આપણે આ કાયદાની અમલવારી થશે ત્યારે વધુ સ્પષ્ટ થઈ જશે કે ખરેખર આમાં શું છે. પરંતુ આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયકની ગૃહમાં જે આજે બિલ પસાર કરી દેવામાં આવ્યું, વિધેયક પસાર કરવામાં આવ્યું, કાયદાનું રૂપ હવે તે લેશે, પરંતુ કાયદો અને તેની અમલવારી સુધીનું આખું જે સર્કલ છે, જો તેનું પારદર્શિતાથી અમલ થાય તો જ કદાચ આ કાયદો જે વિચાર સાથે બનાવવામાં આવ્યો છે તે બર આવશે અને તો જ કદાચ એ સાચી રીતે
કાયદાનો અમલવારી થઈ છે તેવું આપણે કહી શકીશું. એક સવાલ અમે જનતાને પણ પૂછ્યો હતો, અમારા દર્શકોને પૂછ્યો હતો કે વિશેષ કોર્ટથી ભ્રષ્ટ સરકારી કર્મચારી કે ડ્રગ્સ અને દારૂની હેરાફેરી કરનારા ફફડશે ખરા? તો એ સવાલના જવાબમાં 79% લોકો કહી રહ્યા છે કે કોઈ અસર થવાની નથી. 21% લોકો કહી રહ્યા છે કે અસર થશે. તો આ જે વિધેયક પસાર થયું તેના પર આપણે વાત કરી રહ્યા હતા. હવે તે કાયદાનું સ્વરૂપ થાય અને ત્યારબાદ એ કાયદો જ્યારે અમલવારી કરવામાં આવે ત્યારે કેવી રીતે અમલવારી કરવામાં આવે છે, ખરેખર સાચા અર્થમાં એ અમલવારી પારદર્શિતાથી થાય છે કે કેમ, તેના પર આપણા તમામની નજર સ્વાભાવિકપણે રહેશે. આગળ પણ આ જ ચર્ચાઓમાં ફરી મળીશું. અત્યારે મહામંથનમાં આટલું જ. રજા લઈશ. નમસ્કાર.